નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો આપને એક આગ્રહભરી વિનંતી છે કે ચોક્કસપણે એને સબસ્ક્રાઇબ કરશો. આજે આપણે વાત કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે માહોલ જામ્યો છે એમાં કયા પક્ષનું શું ગતિવિધિ છે અને અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તો એમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે એની. અમદાવાદની અંદર 1987 એક 2000થી 2005નો પીરિયડ બાદ કરો તો 1987થી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. એક 2000થી 2005માં વચ્ચે કોંગ્રેસનું શાસન આવ્યું હતું, જેમાં પહેલી 2.5 વર્ષમાં હિંમતસિંહ પટેલ મેયર હતા, જ્યારે પાછળના 2.5 વર્ષમાં અનીસા બેગમ મિર્ઝા મેયર તરીકે હતા. અને ત્યારબાદ જે ચૂંટણી આવી એમાં ભાજપે એક નારો આપ્યો હતો કે અમદાવાદમાં બેગમ બાદશાહનું રાજ ચાલે છે, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સજ્જડ બહુમતી મળી હતી. કોંગ્રેસ હાસ્યમાં ધકેલાઈ ગઈ હતી અને ત્યારબાદ ક્રમશઃ કોંગ્રેસની બેઠકો છે એ સતત ઘટતી રહી છે. કેમ કે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ ચૂંટાય છે, પ્રદેશ મહામંત્રી ચૂંટાય છે, ઉપપ્રમુખો હોય છે, શહેર પ્રમુખો હોય છે, આ કોઈને સંગઠનને મજબૂત બનાવવા માટે કોઈ પ્રયાસો કરતા હોય એવું ક્યાંય દેખાતું નથી. અમદાવાદ છે વિકસતું પશ્ચિમ વિસ્તાર વિકસ્યો, એને પશ્ચિમ ઝોન નામ આપવામાં આવ્યું. ત્યારબાદ નવું પશ્ચિમ વિકસ્યું. એવી જ રીતે પૂર્વ વિસ્તારની અંદર નવો પૂર્વ વિસ્તાર ડેવલપ થયો. નવા વિસ્તારોમાં કોંગ્રેસના સંગઠનના નામે મોટું મીંડું છે, એમને ત્યાં ઉમેદવારો શોધવાના પણ ભારે પડ્યા હતા. અને પછી એમ કહે છે કે આ ઉમેદવારો છે એ ગુમ થઈ જાય છે, ભાગી જાય છે, ફૂટી જાય છે, તડજોડમાં ભાજપ સાથે ભળી જાય છે, પછી એવા આક્ષેપો કરે છે. પરંતુ એ મૂળ તો કોંગ્રેસના હોતા જ નથી. જે પોતાની ઈચ્છા વ્યક્ત કરે એને ટિકિટ આપી દીધેલી હોય છે. એટલે અત્યારે તડજોડ અને હોર્સ ટ્રેડિંગનો પણ બહુ જ મોટી રમત છે એ રમાઈ રહી છે. રાજકોટની અંદર એક પક્ષે એના 40 જેટલા ઉમેદવારોને કોઈ અજ્ઞાત સ્થળે ફેરવી પણ દીધા છે કે જેથી કોઈ એમને ફોડી ના મૂકે. જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, એમણે તો પૈસાનો પણ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારોને ખરીદી લેવામાં આવે છે. કોંગ્રેસના એક ઉમેદવાર હતા જે ભરત ભરવાડ, એમણે સરખેજમાંથી ફોર્મ ભર્યા પછી એમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી અને અમિતભાઈ ઠાકર વેજલપુરના ધારાસભ્ય સાથે દેખાયા હતા એવું એમનું કહેવું છે. એટલું જ નહીં, સરખેજના અત્યારે 2 જેટલા ઉમેદવારો છે એ ટેલિફોન ઉપર ઝડપાતા નથી. એ એકદમ ફોન બંધ કરીને બેસી ગયા છે. એટલે ઘણી બધી શંકાની પરિસ્થિતિ કોંગ્રેસની અંદર પેદા થઈ છે. હવે આપણે વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે જે રાજ્યનું સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ત્યાં મહદ અંશે ભારતીય જનતા પાર્ટીનો વિજય છે એ નિશ્ચિત માનવામાં આવે છે. હવે જો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તો ત્યારબાદ મેયર કોણ થશે એની 83 કાર્યકરો માનવા માંડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ થશે, ડેપ્યુટી મેયર કોણ થશે, આ બધાની ચર્ચા છે એ પક્ષની અંદર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. હવે જો આપણે વાત કરીએ તો મેયર પદ છે એ આ વખતે ઓબીસી ઉમેદવાર માટે અનામત છે, અને એટલે સૌથી પહેલું નામ ચાલે છે થલતેજમાંથી ચૂંટણી લડી રહેલા હિતેશ બારોટનું. હિતેશ બારોટ છે એ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિકટના ગણાય છે. અને હિતેશભાઈને જે ટિકિટ આપી ત્યારે એક નાનકડો વિવાદ પણ થયો હતો, કેમ કે 27% ઓબીસી અનામત જાહેર કરેલી છે અને એમાં થલતેજમાં અનામત નહોતી. સામાન્ય બેઠક ઉપર અનામત ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી છે અને એ જે ટિકિટ આપી છે એનો કોઈ ખાસ હેતુ હશે જ એવું માનવામાં આવે છે.
એટલે હિતેશ બારોટનું નામ જોરશોરથી ચર્ચામાં છે. ત્યારબાદનું બીજું નામ છે બોડકદેવમાંથી ચૂંટણી લડી રહેલા ધરમસિંહ દેસાઈનું. તેઓ અત્યારે એએમટીએસના ચેરમેન છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની નજીકના ગણાય છે. પછીનું નામ છે વેજલપુરના રાજુ ઠાકોર. રાજુભાઈ છે એ અગાઉ દંડક તરીકે રહી ચૂકેલા છે અને સિનિયર સભ્ય છે. જસુ ઠાકોરનું પણ નામ ચાલે છે. એટલે આમાંથી કોઈ મેયર પદે આરૂઢ થશે એમ માનવામાં આવી રહ્યું છે. જ્યારે પુરુષ મેયર હોય ત્યારે ડેપ્યુટી મેયર પદ મોટા ભાગે મહિલાઓ પાસે જતું હોય છે અને જો મહિલાને ડેપ્યુટી મેયર પદ મળે તો અનસુયાબેન પટેલ અને ડૉક્ટર ચાંદનીબેન જેવા નામો છે એ અત્યારથી જ વહેતા થયા છે. હવે કોર્પોરેશનની અંદર સૌથી મહત્વનું સ્થાન હોય તો એ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ વિકાસ કામોના જે એજન્ડા આવે છે એમાં નિર્ણય લેનાર સૌથી મહત્વની વ્યક્તિ ગણવામાં આવે છે. એટલે કી પોઈન્ટની જે જગ્યા છે, જે કી ચેર છે એ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સૌથી પહેલું નામ ઉપસી આવ્યું છે જયનીત વકીલનું. હવે જયનીત વકીલ છે એ પાલડીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને પાલડીમાં આ વખતે એક આશ્ચર્યજનક ત્રિકોણ સર્જાયો છે. આ ત્રિકોણની પાછળ કોણ છે અને શા માટે સર્જાયો એને કોઈને ખબર નથી પડી. કાર્યકરો પણ અંદરો અંદર એનું એનાલિસિસ કરી રહ્યા છે. અને આ ત્રિકોણ એવો છે કે પહેલા નામ થયું હતું આશીષ ધીરુભાઈ શાહનું નામ જાહેર થઈ ગયું હતું, મેન્ડેટ લખાઈ ગયો હતો અને કલાકોના ગાળામાં નામ બદલાયું અને જયનીત વકીલનું નામ આવ્યું. એટલે જયનીત વકીલનું નામ સ્પેશિયલી કોઈ કારણોસર આવ્યું છે એમ માનવામાં આવે છે. અને ત્યાં ત્રિકોણની ત્રીજી સાઈડ છે પ્રિતેશ મહેતા. પ્રિતેશ મહેતા કોઈ પણ બિન વિવાદાસ્પદ અને સારી છાપ ધરાવતા કોર્પોરેટર હતા. એમની ટિકિટ શા માટે કપાઈ એ હજુ સુધી કોઈને ખબર નથી પડી. એટલે પાલડીમાં 3 તત્વો નવા છે. એક તો આશીષ શાહનું નામ જાહેર થયું, કપાયું અને જયનીત વકીલનું નામ આવ્યું અને પ્રિતેશ મહેતાનું તો પહેલાથી નામ કપાઈ ગયું. હવે શા માટે આ જે ત્રિકોણ છે એનું લોકો રિસર્ચ કરી રહ્યા છે કે આ ત્રિકોણ કઈ રીતે રચાયું ને એની પાછળ કોણ છે. જયનીત વકીલ સિવાય જે નામો ચાલી રહ્યા છે એમાં બોડકદેવના દેવાંગ દાણે મજબૂત કેન્ડિડેટ છે, એ પણ અમિતભાઈ શાહની નજીકના છે. કમલેશ પટેલ ખોખરાનું નામ ચાલે છે. રાકેશ પટેલ સ્ટેડિયમનું નામ ચાલે છે. એટલે રાકેશ પારીખ જે છે એ સ્ટેડિયમનું નામ ચાલે છે. એટલે જુદા જુદા નામો ઉપર હાલ ચર્ચા થઈ રહી છે. અને પછી તો નાની કમિટીઓ આવશે કે નાની કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન કોણ. એટલે અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં છે એ કયા કોર્પોરેટરનો કયો હોદ્દો મળશે એનું એનાલિસિસ પણ ચાલુ થઈ ગયું છે. હવે આપણે અમદાવાદ શહેરના જો થોડા પાસ્ટમાં જઈએ મેયર પદ માટે, તો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ અમદાવાદ મ્યુનિ બરો હતું અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રમુખ હતા. એ વખતે મેયર શબ્દ નહોતો વપરાતો અને એમણે આ શહેરના વિકાસને જે નીમ છે, જે વિકાસનો પાયો છે એ એમના હાથે ખોદાયો હતો. એએમટીએસની શરૂઆતની વિચારણા પણ એ જ વખતે થઈ હતી, કારણ કે કોટ વિસ્તારની બહાર લોકો રહેવા જતા હતા અને દૂરથી આવવા જવામાં એમને તકલીફ પડી રહી હતી. અને કોટ વિસ્તારની જ્યારે ગટર નખાઈ, રોડ બન્યા, ત્યારે કહેવાય છે કે સરદાર પટેલ માથા પર ઊભા રહીને બનાવ્યા હતા, જેને કારણે ગમે એટલો વરસાદ હોય આજની તારીખે પણ કોટ વિસ્તારમાં પાણી ભરાતું નથી. એ એમનું કેટલું સુચારુ ઢંગથી એમનું ગટરનું આયોજન હતું એનું એ પ્રમાણપત્ર છે. એટલે જ્યારે કોટ વિસ્તારની રચના થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને ત્યારબાદ 1947માં દેશ આઝાદ થયો. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પહેલું જે બોડી રચાયું એ 1952માં માર્ચ મહિનામાં રચાયું અને એ વખતે કોઈ જ પક્ષાપક્ષી નહોતી.
જે સેવાભાવી વ્યક્તિ હોય, કોઈને કોઈ ક્ષેત્રમાં નામના કાઢેલી વ્યક્તિ હોય કે શ્રેષ્ઠી હોય, શહેરના વિકાસ કામોમાં દાન આપતા હોય, એવા લોકો ચૂંટણી લડતા હતા. અને કોઈ પક્ષ નહીં, એટલે એ વખતે 64 બેઠક હતી. અને એ 64 બેઠકમાં પહેલી 2 ચૂંટણીની વાત કરીએ તો 1952 અને 1957માં એ મહાજનો હતા એ જીત્યા હતા. આ મહાજનોની કેટલીક સાંભળેલી વાતો કરીએ તો આશ્ચર્યજનક લાગશે કે એમનો જ્યાં સુધી વહીવટ હતો એ અત્યંત કરકસરીયો હતો. જેટલી આવક એટલી જ જાવક એ લોકો કરતા હતા. એક પણ પૈસાનું દેવું નહોતા કરતા. ત્યાં સુધી કે એએમટીએસની બસ પણ ખોટમાં નહોતી ચાલતી. એએમટીએસ બસ પહેલી વખત ખોટમાં ચાલતી ત્યારે થઈ કે જ્યારે એમાં રાજકીય ચેરમેનો આવવા માંડ્યા અને પોતાના ભાણિયા, ભત્રીજા, મામા, માસીના છોકરાઓની જ્યારે ભરતી ચાલુ કરી આડેધડ, ત્યાર પછી એએમટીએસ છે એમાં ખોટનું પ્રમાણ વધ્યું. ત્યાં સુધી એએમટીએસ બસ પણ સરભર ખર્ચમાં ચાલતી હતી. અને આ જે શ્રેષ્ઠીઓ મેયર હતા ત્યારે એ લોકો એમના અંગત મહેમાન કે પત્રકાર મિત્રો માટે નાસ્તો મગાવે તો એ ઘરેથી લઈને આવતા હતા ગરમ નાસ્તો અને ચાનું થર્મોસ ભરીને. એ કોર્પોરેશનની અંદર 1 પૈસાનો ખર્ચ નહોતા કરતા. આ તો એક બહુ આદર્શપૂર્ણ સ્થિતિની વાત થઈ. અને ત્યારબાદ 70, 78, 91 અને એ પછી જે ચૂંટણી આવી એમાં કોંગ્રેસ છે એ આગળ રહી. એમાં છે 61ની, 65ની, 69ની, 75ની અને 81ની ચૂંટણી સુધી કોંગ્રેસ આગળ રહી. અને ત્યારબાદ 87ની ચૂંટણીમાં જયેન્દ્ર પંડિત ભાજપના પહેલા મેયર થયા. અને ત્યારબાદ ભાજપની બહુમતી છે એ આવવાની ચાલુ થઈ, જે આજ સુધી ચાલુ છે. માત્ર પહેલાં કહ્યું એમ 2000થી 2005 કોંગ્રેસનું શાસન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતું. આવતા વખતે હવે ભારતીય જનતા પાર્ટી આવે અને કોંગ્રેસ છે, કોંગ્રેસની સ્થિતિ અત્યંત ખરાબ છે. કારણ કે 2015માં એની જે 50 બેઠકો હતી એ ઘટીને 2021ની ચૂંટણીમાં માત્ર 25 રહી ગઈ હતી. ને એમાંય તે જે એક મહિલા કોર્પોરેટર છે એને સસ્પેન્ડ કરતા છેલ્લે તો 23 જ બેઠક રહી ગઈ હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 159 બેઠક મેળવી હતી. એ પછી છેલ્લે જતા લગભગ એમાંય તે એક મહિલા કોર્પોરેટરનું મૃત્યુ થતાં 1 સીટ ખાલી પડી હતી. હવે જોઈએ આ ચૂંટણી પતે એ પછી ભાજપને કેટલી બેઠકો મળે છે, કોંગ્રેસનું કેટલું ધોવાણ થાય છે. કારણ કે જે બહુમતી વિસ્તારો છે, જે અન્ય વિસ્તારો છે એમાં આમ આદમી પાર્ટી છે એ કોંગ્રેસના મતો કાપશે. જ્યારે લઘુમતીના વિસ્તારો છે એમાં ચતુષ્કોણીય જંગ હશે. કારણ કે એમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ઉપરાંત ઓવેસીની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી 4 પાર્ટી વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે. જોઈએ શું પરિણામ આવે છે. અને આપણે આ કલ્પના કરી એમાંથી કોઈ મેયર તરીકે બેસે છે કે નહીં. નવા વિષય સાથે ફરી મળીશું. અત્યારે મને આપશો રજા. અમારી રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.